સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માળકા ગામે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના બનાસકાંઠાના પ્રવાસના બીજા દિવસે પહોંચ્યા હતા. ગામમાં પહોંચી મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધ્યો અને તાજેતરમાં સર્જાયેલી કપરી પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની વિવિધ મુશ્કેલીઓ અને રજૂઆતો મૂકી. મુખ્યમંત્રીશ્રીએ લોકોની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને યોગ્ય ઉકેલ માટે તંત્રને તત્કાલ પગલાં લેવાની સૂચના આપી હતી. તેમણે ખાતરી આપી છે કે સરકાર હંમેશા જનતાના હિત માટે પ્રતિબદ્ધ છે અને મુશ્કેલીઓના સમયમાં દરેક પ્રજાજનોને સહાય પહોંચાડવા માટે પણ કટિબદ્ધ છે. આ મુલાકાત દરમિયાન વહીવટીતંત્ર દ્વારા કપરી પરિસ્થિતિ દરમિયાન આવેલી ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ બદલ સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામના લોકોએ જણાવ્યું હતું કે તંત્ર સરકારની તાત્કાલિક કામગીરીથી ગામના લોકોનું જીવન ધીરે ધીરે સામાન્ય સ્થિતિ તરફ પાછું ફરી રહ્યું છે. મુખ્યમંત્રીએ આ મુલાકાતની સ્થાનિકોમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસનો સંચાર થયો છે તથા સરકારના સરાહનીય કામગીરીને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં પડેલા ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને બાગાયતી પાકોમાં વિનાશ વેર્યો છે. દાડમ, પપૈયા અને સરગવા જેવા પાકોને ભારે નુકસાન થયું છે. ચાગડા ગામના ખેડૂત ભૂરાભાઈ ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ખેતરમાં ઉભેલા સરગવાના ઝાડો વરસાદ અને પવનના કારણે ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે આખા સિઝનની મહેનત બરબાદ થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે માત્ર તેમના ખેતર જ નહીં પરંતુ સમગ્ર ગામ તથા તાલુકામાં ખેડૂતોના બાગાયતી પાકો પર કુદરતી આફત તૂટી પડી હતી. ખેડૂતો જણાવે છે કે બાગાયતી ખેતીમાં વર્ષમાં એક જ વખત આવક મળે છે, પરંતુ આ વખતના ભારે વરસાદથી આખા વર્ષનું ભરણ પોષણ જોખમાઈ ગયું છે. પરિણામે ખેડૂતોમાં નિરાશાનું મોજું છે. હાલમાં ચાંગડા અને થરાદ વિસ્તારના ખેડૂતો સરકારને તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોને આશા છે કે તંત્ર ઝડપથી પગલાં લઈ તેમને સહાય આપશે, જેથી તેઓ ફરીથી ખેતી કાર્ય શરૂ કરી શકે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલી વિશ્વાસ મલ્ટી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો સામે આવે છે. હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર રોહિત નાડોદા પર મહિલા દર્દી સાથે અભદ્ર વર્તન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે હોસ્પિટલ પ્રત્યે દર્દીઓનો વિશ્વાસ હચમચી ગયો છે. મળતી માહિતી મુજબ છેલ્લા 5 મહિનાથી એક મહિલાની પુત્રીની સારવાર વિશ્વાસ હોસ્પિટલમાં ચાલી રહી હતી. તાજેતરમાં સગર્ભા મહિલા પ્રસૂતિ પીડા સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા. માત્ર એક જ કલાકોમાં નર્સો દ્વારા વાડકાપ કરી નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી, પરંતુ ડિલિવરી બાદ યોગ્ય સારવાર ન અપાતા તથા ગેરવર્તન થતાં પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. વધુ ચીરો થતાં મહિલાને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. પીડિત મહિલાની માતાએ આક્ષેપ કર્યો છે કે વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના કારણે માતા અને બાળક બંનેના જીવને જોખમ થયો હતો. આ મુદ્દે મહિલાએ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિશ્વાસ હોસ્પિટલની સોનોગ્રાફી મશીન સીલ કરાઈ હતી, તેમજ હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીઓના મૃત્યુના કિસ્સા સામે આવ્યા હોવાના આરોપો છે. ત્યારે સ્થાનિક સ્તરે તંત્ર દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે, જેથી પીડિતોને ન્યાય મળી શકે. મારું નામ હસીનાબેન દરબાર છે અને મારી બેબીને હું ડિલિવરી માટે વિશ્વાસ હોસ્પિટલમાં લઈને ગઈ હતી અને કલાક એમને રાખીને એને ડિલિવરી કરાવીને નીચેના ભાગે ચેકો કરીને ડિલિવરી કરાવી અને 2 દિવસ ત્યાં દાખલ રાખ્યા પછી એની કોઈ સારવાર મને મળી નથી અને તે પછી મારી બેબીની હાલત ખરાબ થઈ ગઈ, એની તબિયત લથડી અને તે પછી અમે એને કે સારું છે લઈ જાઓ, રજા આપી હતી અને ઘરે લાયા પછી 2 દિવસ પછી વધારે એની તબિયત બગડી એટલે અમે ત્યાં લઈ ગયા પછી એમણે જોયું કે આના તો ટાંકા ખુલી ગયા છે અને આની સારવાર અત્યારે આયુષ્માન કાર્ડ ઉપર એનો ટાઈમ પતી ગયો. હવે અમે આયુષ્માન કાર્ડ ઉપર આની સારવાર નહીં કરી દઈએ. તમારે સારવાર કરાવી હોય તો તમે તમારી રીતે રૂપિયા નીકાળીને સારવાર કરાવો. તો અમે કીધું કે સાહેબ તો હવે આનું અમારે કંઈક તો અમને સારવાર આપો. તો એમણે કીધું કે નહીં, કોઈ જ સારવાર નહીં મળે તમને. અને મારી જોડે ના બોલવાના શબ્દો અને મારું અપમાન કર્યું અને જેમ તેમ બોલી ધક્કા મારી અને અમને બહાર કાઢી દીધા અને મારી બેબીને ખૂબ જ અત્યારે હેરાન છે. તો અત્યારે હું દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવી છું
તો સરકારને કહેવા માંગુ છું કડક ને કડક પગલાં લઈ અને મારી બેબીને અને મને ન્યાય અપાવે. ગામ લુદ્રા, તાલુકો દિયોદર. મારા નાના ભાઈની વાઈફને 2 વર્ષ અગાઉ દિયોદર વિશ્વાસ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા અને ડૉક્ટર અને સ્ટાફના બેદરકારીના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. બરાબર, એટલે ડૉક્ટરના ત્યાં વિશ્વાસ હોસ્પિટલમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. ડૉક્ટર કોઈ રાજકીય વગ ધરાવતો હોય એવું લાગી રહ્યું છે. નાના પેશન્ટોનું હલવામાં નથી આવતું. ઘણી બધી આવી ઘટનાઓ દિયોદર જો તપાસ કરવામાં આવે તો વિશ્વાસ હોસ્પિટલમાં ઘણા આવા દર્દીઓ મૃત્યુ પામ્યા છે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. એવું ઘણી વખત સાંભળેલું પણ છે. અને આ વિશ્વાસ હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને ડૉક્ટરને બહુ ઈગો છે અને તેઓ પેશન્ટ સાથે ખરાબ વર્તન કરે છે અને વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. આ બાબતે આરોગ્ય વિભાગ તપાસ કરે અને સત્ય હકીકત જાણે અને એની સામે કોઈ કાર્યવાહી કરે તેવી માંગ છે. ઠાકોર દયારામભાઈ, ગામ લુદ્રા, તાલુકો દિયોદર. 2 વર્ષ અગાઉ મારી પત્નીને વિશ્વાસ હોસ્પિટલમાં ડિલિવરી પ્રસંગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડૉક્ટરો એવું કહેતા હતા કે અમને બ્લડ ઓછું છે. પછી 4 બોટલ બ્લડની લાવી અમે થરાદથી, પણ કોઈ ફરક પડ્યો નહોતો. ડૉક્ટરને રજૂઆત કરી તો ડૉક્ટર કાંઈ ખાસ સાંભળતા નહોતા અમારું અને બાળક પણ એક્સપાયર થઈ ગયું હતું અને મારી પત્ની પણ 2-3 કલાક પછી એક્સપાયર થઈ ગઈ હતી અને ડૉક્ટરે કીધું તો ડૉક્ટર કે અમને પહેલથી જ તકલીફ હતી, પાછળથી પહેલાં અમને કશું આવું કીધું નહોતું અને પાછળથી એમણે કીધું હતું. એટલે આરોગ્ય વિભાગને એવી વિનંતી કે ડૉક્ટર ઉપર કાર્યવાહી કંઈક કરે અને આવા ઘણા કેસ બને છે દિયોદર તાલુકાના અને લુદ્રા ગામના. એટલે થોડું આરોગ્ય વિભાગને એવી વિનંતી કે થોડી કાર્યવાહી કરે ડૉક્ટર. કુમાર જયશંકરભાઈ વોરા, ગામ રૈયા. મારે બેબીને તારીખ 9/8/2025ના રોજ વિશ્વાસ હોસ્પિટલમાં દાખલ કરી હતી અને ડૉક્ટરે એવું કહેલ કે તમારી બેબીને નોર્મલ ડિલિવરી નહીં થાય, પણ છતાં અમે નોર્મલ ડિલિવરી કરવા પ્રોસેસ કરી હતી અને નોર્મલ ડિલિવરી ટાઈમે ડૉક્ટર પણ હાજર રહ્યા નહોતા. મેડમ સ્ટાફ દ્વારા એમની ડિલિવરી કરવામાં આવી અને ચોચડીભર્યું વર્તન કર્યું અને વિઝિટ પણ કરી ન હતી, જેના લીધે મારી દીકરી બહુ હેરાન થઈ અને ડૉક્ટરને વાત કરી એટલે ડૉક્ટરે મારી સાથે ચોચડીભર્યું વર્તન કર્યું અને સ્ટાફે પણ એવું જ વર્તન કર્યું કે માટે કોઈએ જવું નહીં, એ મારી મહેરબાની. હાલ મારી દીકરી પથારીવશ છે અને આ હોસ્પિટલમાં ડિલિવરી કરી માટે જ આ પથારીવશ છે. તો આવા જે લોકો ભોગ બન્યા છે હોસ્પિટલના તે તમામ લોકો મીડિયા સામે ખુલીને આવે તેવી મારી વિનંતી. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત સોઈગામ, થરાદ અને વાવ તથા ભાભર તાલુકાઓમાં સંભવિત રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં જોડાઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક અને અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સંબંધિત તમામ ખાતાકીય વિભાગો અને NGOના સંકલનથી ગ્રામ્ય સ્તરે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે તેમજ દવાઓને ગોળીઓનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. થરાદ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર ચારડા અને વાવ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર માલસણ ખાતે આરોગ્ય વિષયક સેવાઓ શરૂ કરી દેવાઈ છે. થરાદ તાલુકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર HV જયપાલે આરોગ્ય વિષયક સેવાઓ અંગે માહિતી આપી આરોગ્ય વિભાગ, અન્ય વિભાગો અને સરપંચ તલાટી સાથે સંકલન રહીને ખડેપગે સેવાઓ માટે તત્પર હોવાનું જણાવ્યું હતું. આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે કાર્યરત રહીને ગ્રામજનોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે. હાલમાં પડેલા વરસાદ સંદર્ભે તમામ અને કચેરીઓ, તાલુકા પંચાયત અને મામલતદાર સાહેબની કચેરી, રેવન્યુ કચેરી સાથે અને વિભાગ સાથે સંકલનમાં રહી અમારા તમામ 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 85 પેટા આરોગ્ય કેન્દ્રો, 2 રેફરલ હોસ્પિટલો અને 1 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવી રહેલી છે. તમામ ગામોનું આરોગ્ય ટીમો દ્વારા મેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, CHO, આશા બહેનો દ્વારા મુલાકાત લઈ ડસ્ટિંગની કામગીરી કરેલ છે. ગોળીનું વિતરણ કરેલ છે. નાની મોટી તકલીફોનો સારવાર આપેલ છે. હાલના તબક્કે કોઈ તકલીફ જેવું જણાયેલ નથી. આરોગ્ય વિભાગ 24 કલાક ખડે પગે રહી અને આરોગ્યની સેવાઓ આપશે. ગામ લોકોના અને પદાધિકારીઓ, જે તે ગામના સરપંચ, તલાટીના સહયોગથી અને અન્ય NGOના સહયોગથી આરોગ્યની તમામ સેવાઓ સુવિધાપૂર્ણ આપવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. નદી નાળા છલકાતા અનેક ગામડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે લોકોના ઘરો, ઘરવખરી અને ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠાના 2 દિવસીય પ્રવાસે આવ્યા હતા. તેમની મુલાકાત બાદ તંત્ર દ્વારા વાવ તાલુકાના 78 ગામડાઓમાં નુકસાનીનું સર્વે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. મકાન સહાય માટે 17 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે, તો ઘરવખરી સહાય માટે 39 ટીમો કાર્યરત છે. દિવસના અંતે અત્યાર સુધીમાં મકાનના 190 સર્વે પૂર્ણ થયા છે, ત્યારે ઘરવખરીના 4377 સર્વે પૂર્ણ થયા છે. હજુ પણ અનેક ગામોમાં સર્વે કામગીરી ચાલુ છે અને આગામી દિવસોમાં તમામ નુકસાનગ્રસ્ત પરિવારો સુધી પહોંચી સહાય પહોંચાડવા તંત્ર દ્વારા પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે પૂર અસરગ્રસ્ત પોતાના મત વિસ્તાર થરાદ તાલુકાના આંત્રોડ, તાખુવા, ભરડાસર, કાસવી, રામપુરા, સૌપુરા, ભડોદર અને ભોરલ ગામોની મુલાકાત લીધી હતી. પૂર અસરગ્રસ્ત આ ગામોમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્થાનિક આગેવાનો સાથે મળી સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરીને લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. લોકોએ કરેલી રજૂઆતો સાંભળી સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર અસરગ્રસ્તોની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ પૂર્વવત થાય તે માટે સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. અસરગ્રસ્ત લોકોને કેશડોલ વિતરણ, ઘરવખરી સર્વે, આરોગ્ય સેવાઓ, રોડ રસ્તાની દુરસ્તી તેમજ પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ રહે તે દિશામાં આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પૂરની પરિસ્થિતિની જાણકારી મેળવવા 2 દિવસ આપણા વિસ્તારમાં રોકાયા છે. આગામી સમયમાં સરકાર દ્વારા વારંવાર થતી પૂરની પરિસ્થિતિના કાયમી ઉકેલ માટે પણ આયોજન છે. અધ્યક્ષશ્રીએ લોકોને વિશ્વાસ આપ્યો કે સરકાર અને વહીવટીતંત્ર હંમેશા આપની સાથે છે અને તમામ જરૂરી સહાય તાત્કાલિક પૂરી પાડવામાં આવશે. સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને પદના શપથ લેવડાવ્યા હતા. તેમણે ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળી દીધો છે. આ પહેલા તેમના શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર, કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથસિંહ, જેપી નડ્ડા, પિયુષ ગોયલ અને નીતિન ગડકરી હાજર રહ્યા હતા. શપથ લીધા બાદ સીપી રાધાકૃષ્ણ, દીનદયાળ ઉપાધ્યાય અને ચૌધરી ચરણસિંહ સમાધિ અને રાજકોટ ઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહત્વનું છે કે સીપી રાધાકૃષ્ણન આ મહિનાની 9મી તારીખે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત્યા હતા અને એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણને 452 મત મળ્યા હતા. તેમણે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્યા હતા. સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ત્યારે એક નજર કરીએ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનની સામાજિક અને રાજકીય કારકિર્દી પર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન 1974માં ભારતીય જનસંઘમાં સામેલ થયા હતા. 1996માં તેઓ ભાજપા તમિલનાડુના સચિવ નિયુક્ત થયા હતા. જે બાદ 1998માં તેઓ કોઇમ્બતુરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ડીએમકે સામે 1.5 લાખ મતોથી તેમણે જીત મેળવી હતી. જે બાદ તેઓ બીજી વખત પણ સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા હતા. સીપી રાધાકૃષ્ણને વર્ષ 2003માં સંયુક્ત રાષ્ટ્ર સભામાં સંબોધન કર્યું હતું. 2004માં તમિલનાડુ ભાજપા અધ્યક્ષ તરીકે તેમણે રથયાત્રા કાઢી હતી. 93 દિવસમાં 19,000 કિલોમીટરની રથયાત્રા તેમણે કરી હતી. વર્ષ 2023માં તેમને ઝારખંડના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમણે 4 દિવસમાં ઝારખંડના 24 જિલ્લાની યાત્રા કરી હતી. વર્ષ 2024માં તેઓ તેલંગાણાના રાજ્યપાલ રહ્યા હતા. તેમણે જુલાઈ 2024માં પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સીપી રાધાકૃષ્ણન 31 જુલાઈ 2024થી ઉપરાષ્ટ્રપતિ બનવા સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ રહ્યા હતા. આ રીતે સીપી રાધાકૃષ્ણનનું લાંબુ રાજકીય અને સામાજિક જીવન રહ્યું છે.